મિત્રો મનીષ સોંદરવા. મિત્રો, ગૌતમભાઈ ગેડિયા જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે હમણે નશામુક્તિ માટે આંદોલન ચલાવ્યું, ઘણી બધી તર્ક વિતર્ક સામસામે થયા, તેના ઉપર ખુલાસો આપ્યો છે. પણ અમારે કોંગ્રેસ ભાજપથી કોઈ લેવા દેવા નથી. અમે અનુસૂચિત જાતિ સમાજના આગેવાન તરીકે અમે પૂછવા માંગીએ છીએ કે ભાઈ ગૌતમભાઈ, આપ અમારી સાથે ચાલો. અમદાવાદ શહેરમાં અનુસૂચિત જાતિ સમાજ જે ચાલીઓમાં, મોહલ્લામાં, વાસમાં, ક્વાર્ટર્સમાં, શેરીઓમાં રહે છે, તેમનું જીવન કેટલું નશાના કારણે દોયેલું છે. અને આપ આપણે રોડ ઉપર જઈને ફરીએ તો તમને દારૂ, દેશીને પોટલીઓ, બોટલો, ચરસ, ગાંજાના પડીકા તમને મળશે, અલગ અલગ ઇન્જેક્શન, રેપર, પેલી સિરપની બોટલો, અનેક પ્રકારના નશીલા પદાર્થોના જે પીધા પછી, વાપર્યા પછી ફેંકવામાં આવતો કચરો જોવા મળશે. તો આ કચરો ક્યાંથી આવે? અને ચાલો બહેનો, ભાઈઓ, યુવાનો, માતાઓ શું કહે છે આપણે જોઈએ. તમે દુપટ્ટો પહેરી, ઝંડા ધજા સાથે આવો અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર તરીકે. તો આવો, આ બહેનો તમારા પોખણા લેશે. તમે જુઓ કેવી પરિસ્થિતિ થાય છે, તમને સાચું દ્રશ્ય દેખાશે. સાહેબ, સવારે 4 વાગે અનુસૂચિત જાતિ સમાજ, ઓબીસી સમાજના યુવાનો દેશી દારૂ, જે ઝેરી કેમિકલ યુક્ત છે, લઠ્ઠા જેવો, એ પીવા જાય છે. ઘરના વાસણો વેચી નાખે, ચોરીઓ કરે, પણ દારૂ પીવે છે. ત્યાં સુધી તો ઠીક હતું, પણ ગુજરાતમાં અત્યારે આવ્યું એમડી, આવ્યું ડ્રગ્સ, આવ્યું હવે ઇન્જેક્શનો આવ્યા, ચરસ, ગાંજો, ક્યાં વાત પહોંચી. ગુજરાતની અંદર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. અનુસૂચિત જાતિ, ઓબીસી સમાજના, મુસ્લિમ સમાજના યુવાનોના નસે નસ સુધી આ નશાનું ઝેર વ્યાપ્ત થયું છે. તમે ચલો અને હેલ્થ ડિપાર્ટમેન્ટનો ઓર્ડર કરો, આપણે સાથે મળીને સર્વે કરાવીએ કેટલાના કિડની, હાર્ટ, લંગ્સ ફેલ થઈ ગયા છે. બરોબર, એ કેટલા યુવાનો અત્યારે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, તેનો રિપોર્ટ કાઢો. વાતો નહીં, આપણે સાથે મળીને આ કામ કરીએ તો તમને સાચો આંકડો મળશે. દેવી પૂજક હોય, રાવણ હોય, ઠાકોર હોય, કોળી હોય, અનેક સમાજના લોકો, યુવાનો આની અંદર હોમાઈ રહ્યા છે આખા ગુજરાતમાં. અને આપણે ભાજપ કોંગ્રેસ કરવું છે. આપણે ત્યાં એરિયામાં જશું તો બહેનો ઉભા નહીં રહેવા દે, યુવાનો ઉભા નહીં રહેવા દે, દોડાવશે સાહેબ. એવી ગંભીર પરિસ્થિતિ છે ગુજરાતની અંદર નશા બાબતે. તો સરકાર તમારી છે, ઓર્ડર કરો, ચાલતા અડ્ડાઓ અને ચાલતી જે પણ આ નશાના કારોબારની વ્યવસ્થા છે ને બંધ કરાવડાવો. ગમે તેમ કરીને યુવાનોને બચાવો. અને અમે માંગણી કરીએ છીએ, દરેક વિસ્તારમાં વ્યસન મુક્તિ કેન્દ્રો બનાવો અને ત્યાં લાઇબ્રેરી બનાવો, ત્યાં ભણવા માટેના વ્યાપ્ત વધારો. તમામ લોકો આપને માંગણી કરે છે. એટલે ભાજપ કોંગ્રેસ મૂકી અને આના ઉપર કામ કરીએ.